આત્માની એકાંતમાં સ્તુતિ કરી અને ભગવાનની ક્ષમા માંગી અને ગયા છે. પછી વરુણ વિજયની એક કથા એક અધ્યાયમાં આપવામાં આવી છે અને ત્યાર પછી રાસલીલાની કથાનો બાપ પ્રવેશ થાય છે શ્રીમદ ભાગવતમાં. તો એ કથા આવતીકાલે આપણે ફરી મળીશું સવારે 8:30 વાગ્યે. ત્યારે રાસલીલાની કથામાં પ્રવેશ કરશું. તબ તક हम यह कथा को विराम देते हैं. આવતીકાલે પરમાત્માની રાસલીલા થશે સવારના કથામાં. બસ છૂટા હાલો ભાઈ જાઓ. એક ગોવાળી આવો જાઓ ઘરે હાલો. બપોર પછીની કથામાં પરમાત્માના લગ્ન થશે. બધી જ કથા લઈ સવારની કથામાં રાસલીલા અને રાસલીલામાં મેં કહ્યું એવું આપણે રાસ કરવાનો છે. મહારાસ મહારાસ કરવાનો છે. એટલા માટે ઓછા નામે 20 જોડકા જોઈ છે મારે. વધી જાય તો વાંધો નહીં, વધી જાય તો વાંધો નહીં. 20 ના 40 થાવ તો તકલીફ નથી. બરાબર. પણ ગોપ રૂપમાં અને ગોવાલના રૂપમાં રાસ લેવો છે. આપણા આ સારું ડ્રેસમાં નહીં. રાસ એમાં ન શોધે. એટલે આજ રાતે લુગડા મગાવી ભાડે જ્યાં જતા હોય